આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 દરખાસ્તો હતી, જેમાં પ્રથમ ફાયરની સાપ્તાહિક રિપોર્ટની હતી. સેકન્ડ નંબર ઉપર જે ડ્રોન દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેની હતી. તેમના માટે આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવી છે કે રાજ્યના અન્ય કોઈ મહાનગર કે જિલ્લામાં આ કામગીરી થઈ હોય તો કયા રેટથી ચોરસ કિલોમીટરના કયા રેટ અને કલાકોના કયા રેટથી આપવામાં આવેલ છે. તેમજ રાજકોટમાં પણ એક ડેમોન્સ્ટ્રેશન આપે, જેમાં આરોગ્ય સમિતિની ટીમ અને અમારી સેનિટેશન સમિતિની ટીમ સાથે રહીએ, જેથી પ્રોપર આપણને રિઝલ્ટ એનું કેટલું છે મળે છે તેની ઉપરથી નક્કી કરશું કે તે હાલ પૂરતી પરત મોકલવામાં આવેલ છે. અને ત્રીજી દરખાસ્ત હતી જંગલેશ્વર ડિમોલેશનને લઈને, તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડેમોલેશન કર્યું ને ખર્ચ જે થયો તો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે. મેયર સાહેબના આદેશ મુજબ એક ઠરાવ હતો, જેમની વિગત માનનીય શ્રી મેયર સાહેબ આપશે.